અમદાવાદ શહેરના હરની વાડસિયા રોડ પર આવેલ ગુરુકુળ વિદ્યાલય ખાતે વાર્ષિક રમતોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો। 700 થી વધુ વિદ્યાર્થીઓએ રમતોત્સવમાં ભાગ લીધો। હરની વારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુળ વિદ્યાલય ખાતે બુધવારના રોજ શાળાનો વાર્ષિક રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો। શાળાની રમતોત્સવની ઉજવણીમાં મશાલ રેલી, ફૂટ માર્ચ યોજવાનું અને બલૂન ગગનચુંબી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। રમતોત્સવનું ઓપનિંગ શેરીમાની કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના અભ્યાસ કરતા ધોરણ 3 થી 12ના 700 થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ રમતો જેમ કે દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ, કોથળા દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, ખોખો, કબડ્ડી, પરેડ વગેરે રમતોમાં ભાગ લઈ રમતોનો આનંદ લીધો હતો। સાથે જૂની જે રમતોથી છોકરાઓ કંટાળ્યા હોય તેવામાં ગુરુકુળ વિદ્યાલયના સંચાલકો દ્વારા આ વખતે એક નવી ગેમ જેવી કે કાંગારૂ દોડનું એક અલગ રમત તરીકે રમાડવામાં આવી હતી, જેમાં બાળકોએ ભાગ લીધા બાદ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી। વાર્ષિક રમતોત્સવમાં શાળાના ડાયરેક્ટર દિનેશચંદ્ર પંડ્યા, આચાર્ય ડોલી ખેર, જુનિયર ડાયરેક્ટર શૈલ પંડ્યા તેમજ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા।